શ્વાસ છેલ્લા અંગે રુધિર નારેલા, મારા દેવ તું શાને રિવાય રે. મારા પાપો રૂપી ખીલા કોમળ અંગે પોકેલા, મારા દેવ તું એણે રિવાય રે. વર્ષો પુરાણી પરંતુ આજે પણ જીવંત એવી મુક્તિ કથાનું આપણે મનન ચિંતન કરવાના છીએ. આ વાત છે સર્વશક્તિમાન પ્રભુ ઈસુની, જેમના સામર્થ્યમાં સર્વસ્વ હોવા છતાં પણ માનવજાત કાજે પોતે ક્રૂસ પર પોતાનું સર્વસ્વ સમર્પી દીધું. આવા આપણા સર્વશ્રેષ્ઠ પ્રેમી ઈસુ સહ આપણે 14 સ્થાનો ચાલવાના છીએ. ઈસુનો ક્રૂસનો માર્ગ અને આપણા દૈનિક જીવનનો માર્ગ, આ બંને વચ્ચેના ભેદને પારખી આપણા જીવનમાં ઊંડે ઉતારીએ. ગેત્સેમાની વાડી, રાત્રિનો ઘેરો અંધકાર. ઈસુ 3 વહાલા શિષ્યોને લઈને આવી પહોંચ્યા છે. પીતર, યોહાન અને યાકોબ, તમે અહીંયા જ રોકાઓ. હું એકાંતમાં મારા પિતા સાથે વાત કરવા માંગુ છું. ત્યાં સુધી તમે પણ જાગતા રહો અને પ્રાર્થના કરો. જી ગુરુજી. પિતા સાથે ગુરુને શું વાતો કરવાની હશે? એ તો ગુરુજી અને પિતા જ જાણે. ઈસુ પાછા આવે છે. જુએ છે તો શિષ્યો ઊંઘી ગયા છે. ઈસુ સહુને જગાડે છે. તમારાથી ઘડીક વાર પણ જાગતા નથી રહેવાતું? જુઓ, ઘડી ભરાઈ ચૂકી છે. માનવ પુત્રને વિરોધીઓના હાથમાં સોંપી દેવામાં આવશે. જાગતા રહો અને પ્રાર્થના કરો. હે પિતા, મને એટલો તો શોક થાય છે. લાગે છે કે પ્રાણ ચાલ્યા જશે. શક્ય હોય તો આ પ્યાલો મારી પાસેથી લઈ લો, પણ મારી નહીં, તમારી ઈચ્છા પૂરી થાવ. આપણા સૌના જીવનમાં પણ ક્યારેક આવી પરિસ્થિતિ આવે છે.
આપણે પણ હિંમત હારી જઈએ છીએ. આપણે નાસીપાસ થઈ જઈએ છીએ, ગભરાઈ જઈએ છીએ અને પરિસ્થિતિના ઉકેલ માટે આપણે દુન્યવી રસ્તાઓ શોધીએ છીએ. પરિસ્થિતિ ગમે એવી વિકટ કેમ ના હોય, પ્રભુ ઈસુની જેમ આપણે પણ પરમેશ્વરની પાસે જવાનું છે અને ઉકેલ માટે માંગણી કરવાની છે, અને છતાં આપણી નહીં, ઈશ્વરની મરજીનો સ્વીકાર કરવાનો છે. હજી એ ઊંઘો છો? તમારાથી સહેજ વાર પણ જાગતા નથી રહેવાતું? જુઓ, પેલો મને પકડાવનાર આવી પહોંચ્યો છે. પ્રણામ ગુરુવર. આજ શું છે? પકડો એને. દોરડાથી બાંધી લો આ ઈસુને. તમારા પોતાના, તમારી સાથે રહેતા, તમારી સાથે જમતા, તમે જેમને તમારું હૃદય ફાડીને પ્રેમ કરો છો, એવા જ જ્યારે તમારો વિશ્વાસઘાત કરે, અને એ પણ મુઠ્ઠીભર રૂપિયા માટે કે અંગત લાભ માટે, ત્યારે તમારા પર શું વીતતી હશે એ સમજાય છે તમને? આજે ઈસુ પર આ જ વીતી રહ્યું છે. સ્વાર્થમાં આંધળાભીત બની આપણે જ આપણા સ્વજનોને દગો આપતા અચકાતા નથી. શું અહીં બેઠેલા દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક આમ નથી બન્યું? ઊભો રહે, મારા ગુરુને બંદી બનાવે છે. પીટર, તારી તલવાર મ્યાન કરી દે. જે કોઈ જે શસ્ત્ર ઉગામશે તે જ શસ્ત્રથી નાશ પામશે. સંભાળ રાખ ભાઈ. આપણી સાથે અણગમતી, અણધારેલી ઘટનાઓ બને ત્યારે પીટરની જેમ શસ્ત્રોનો ઉપયોગ કરીએ તો આપણો નાશ એ શસ્ત્રથી જ થવાનો એ નક્કી છે. પ્રભુ ઈસુ આવા સમયે ધીરજથી કામ લેવાનું કહે છે. આ જ ઈસુનો માર્ગ છે. ચલો, વડા પુરોહિત પાસે લઈ ચાલો. અને ચાલ, જલ્દી ચાલ. ગુનેગાર ગુરુ. ઈસુને પકડીને વડા પુરોહિત કાયફાસ પાસે લઈ જવામાં આવે છે. કાયફાસના ન્યાયાલયમાં ઈસુની વિરુદ્ધ અને ખોટા સાક્ષીઓ જુબાની આપે છે. આને મેં એવું કહેતા સાંભળ્યો છે કે આ મંદિર તોડી પાડો, હું 3 દિવસમાં ફરીથી ઊભું કરીશ. આ માણસ ઈશ્વર પુત્ર હોવાનો દાવો કરે છે. શું આ સત્ય છે? તું ઈશ્વર પુત્ર છે? ખ્રિસ્ત છે? હા, હું છું. અને તમે માનવ પુત્રને, સર્વશક્તિમાન ઈશ્વરને જમણે હાથે બેઠેલો અને આકાશના વાદળમાં વીંટળાઈને આવતો જોશો. આણે ઈશ્વર નિંદા અને ધર્મ નિંદા કરી છે અને એણે કબૂલ કર્યું છે. હવે આપણે કશું સાબિત કરવાની જરૂર નથી. આ દંડને પાત્ર છે.
જુઓ, જ્યારે જ્યારે સત્યને કારણે રાજસત્તા કે ધર્મસત્તાનું સિંહાસન ડોલવા લાગે છે, ત્યારે સત્યને દબાવી દેવા માટે અને સત્તા ટકાવી રાખવા માટે કેવા તરકટ રચવામાં આવે છે અને કેવી રીતે સત્યને ગુનેગારના પિંજરામાં ઊભું કરી દેવામાં આવે છે. શું આપણે પણ સત્તાના હાથના રમકડા બની કોઈની વિરુદ્ધ ખોટી સાક્ષી આપવામાં ભાગ ભજવીએ છીએ ખરા? કહે મારા ઈસુ તારા હસ્તોને બાંધવા કોણે ચલાવી, હામને થપ્પડ લગાવી, ગાલમાં કોણે નથી મુજ વીણ બીજોએ કર્યું મેં પાતકી દુષ્ટે, છતાં તારી દયા લીધે કરુણાથી ક્ષમા તું દે. અમને માલુમ પડ્યું છે કે આ માણસ અમારી પ્રજાને બળવો કરવા પ્રેરે છે, બાદશાહને કર આપવાની લોકોને મના કરે છે અને પોતે ખ્રિસ્ત છે, રાજા છે એમ કહેવડાવે છે. તું યહૂદીઓનો રાજા છે? તમે જ કહો છો. મને આ માણસમાં કોઈ દોષ દેખાતો નથી. જો આ લોકો તારી સામે કેટલા બધા આક્ષેપો મૂકે છે, તારે કોઈ જવાબ આપવો નથી? જુઓ, તમે આક્ષેપ મૂકો છો એવું મને કાંઈ મળ્યું નથી, છતાં હું કોડાને શિક્ષા કરવાની પરવાનગી આપું છું. ચાલો અને કોયડાનો માર મારવા લઈ જઈએ. સાંકળ લાવો. યહૂદીના રાજાને સાગરથી બાંધશો? યહૂદીઓના રાજાની જય.
બસ કરો, નહીં તો આ રાજા અહીં જ મરી જશે. કાયફાસ, લો તમારી 30 રૂપા મહોર પાછી. મેં ભૂલ કરી છે. ભૂલ? મારા ઈશુને જવા દો, એમને છોડી મૂકો. ચાલ દગાખોર, અમારું કામ કરવા દે. રાજાનો મુગટ પણ લાવો. પાસ્કા પર્વ ટાણે ગુનેગારમાંથી કોઈ એકને છોડી મૂકવાનો મને અધિકાર છે. તમે કહો, હું કોને છોડી મૂકું? બારાબાસને, કે તમે જે યહૂદીઓનો રાજા કહો છો એ ઈસુને? તો યહૂદીઓના રાજાનું મારે શું કરવું? એને ક્રૂસે ચડાવો, ક્રૂસે ચડાવો, ક્રૂસે ચડાવો. એનું ખૂન તમારા અને તમારા સંતાનોને માથે. શું પિલાતે જે કર્યું એ યોગ્ય છે? પોતાની સત્તા બચાવી રાખવા માટે પિલાતે નિર્દોષ ઈસુને વધસ્તંભે જડવાનો આદેશ દીધો. જગતના સત્તાધીશો આવું જ કરતા હોય છે. એટલે જ ઈસુએ કહ્યું, મારું રાજ્ય આ દુનિયાનું નથી. શું આપણે પિલાતની જેમ કોઈ નિર્દોષને કોઈની શરમમાં આવી પીડા આપીએ છીએ ખરા? ક્રૂસ સૌથી દ્રુણાસ્પદ સજા. એ સમયે જેને ક્રૂસની સજા મળે એને આખી પ્રજાનો ધિક્કાર મળે એમ કહેવાતું. આવા ક્રૂસનો ઈસુ સ્વીકાર કરે છે. અને તમે જુઓ, યહૂદી પ્રજાના ઇતિહાસમાં પહેલીવાર પ્રજાકીય ધિક્કારને બદલે ઈસુ પ્રજાકીય પ્રેમ મેળવે છે. લોક ધિક્કારને ઈસુ પ્રેમમાં પરિવર્તિત કરી નાખે છે. પથ્થરો મારવા ટેવાયેલી પ્રજાને ઈસુ આંસુ વહાવતી કરે છે. આ છે ઈસુ દ્વારા થયેલું હૃદય પરિવર્તન. ક્રૂસ લાવો. કલવાયો ચાલ્યો રે, હે કલવાયો ચાલ્યો રે, હે કલવાયો ચાલ્યો રે, હે કલવાયો ચાલ્યો રે.
હે ઉઠાવ્યો રે, હે કલવાયો ચાલ્યો રે, હે કલવાયો ચાલ્યો રે, હે કલવાયો ચાલ્યો. મૂક્યા મસ્તક પર કંટક ભારા, મૂક્યા મસ્તક પર કંટક ભારા, ચાબુકે ફટકાર્યો રે, ચાબુકે ફટકાર્યો રે, એ કલવાયો ચાલ્યો રે, એ કલવાયો ચાલ્યો રે, એ કલવાયો ચાલ્યો. ઈસુ પહેલીવાર ભોંય પર પછડાય છે. આપણા સૌના જીવનમાં પણ કેટલી જાતની પછડાટ લખાયેલી હોય છે. શત્રુ તો ઠીક, આપણા જ આપણને ભોંય પટકી દેવા તૈયાર હોય છે. જેમ ઈસુની લોકપ્રિયતાએ એમના માટે દુશ્મનો ઊભા કર્યા, એમ આપણી સફળતા પણ આપણા માટે ઈર્ષાળુઓ અને શત્રુઓ નોતરે છે, જેઓ જો આપણે ગબડી પડીએ કે નિષ્ફળ જઈએ તો રાજીના રેડ થઈ જાય. ચાલ ઊભો થા, ચાલતા જોર આવે છે. કેમ વેઠિયા, કેમ વેઠ્યા ઓ દીકરા મારા, વેઠ્યા દુઃખો કેમ ભારી, તમે વેઠ્યા દુઃખો કેમ ભારી, કેમ વેઠિયા, કેમ વેઠ્યા ઓ દીકરા વેઠ્યા દુઃખો કેમ ભારી, તમે વેઠ્યા દુઃખો કેમ ભારી. માથે કાંટાળો તાજ, કોરડાના મારથી વિંધાયેલું શરીર, નંખાઈ ગયેલો દેહ અને ક્રૂસનો અણતોલ ભાર, સિપાહીઓની ક્રૂરતા, જનેતાની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી છે. ઈસુ પણ લાગણીશીલ બની જાય છે. કોનું દુઃખ વધારે? અહીં બેઠેલા સંતાનો, યાદ રાખજો, માં આજીવન માં બની રહે છે અને તમારા ટાંકણીની ટોચ જેટલા દુઃખની પીડામાં પણ એને અપાર વેદના થતી હોય છે. માં મરિયમની પીડા સમગ્ર માનવજાતની માતાઓની પીડા બની રહે છે. આ માં ઈસુના માથે વહાલથી હાથ ફેરવે છે. ત્યારે છેક કાલવારીની ટેકરી સુધી ચાલવાનું બળ અને હિંમત ઈસુને પ્રાપ્ત થાય છે. આપણે પણ જ્યારે
હતાશ, નિરાશ, દુઃખી, બીમાર હોઈએ અને માતા વાલથી હાથ ફેરવે છે, ત્યારે કેટલી સાંત્વના અને શાંતિનો અનુભવ થાય છે. યાત્રા આગળ વધે છે. માતાનો હાથ અને સાથ છૂટી જાય છે. ત્યાં જીરેની સીમોન આવ્યો, તુને જોઈ દયા દિલ લાવ્યો. પ્રેમી ક્રુસે ઊંચકાવ્યો, દૈવી પ્રસાદ એ પામ્યો, મારા દેવ તું એ. ઈસુની પીડા અસહ્ય છે. એ જોઈને સિપાહીઓમાંનો એક રસ્તે જતા પથિકને ઈસુનો ક્રૂસ ઉંચકવા આદેશ કરે છે. હે, અહીં આવ. ચાલ, આ માણસને ક્રૂસ ઉંચકવામાં મદદ કર. માલિક, મુજ ગરીબ પર રહેમ કરો. ચાલ રહેમવાળા. ઓ થાકેલાઓ અને બહારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. પહેલા ઇનકાર કરનાર સિમોન ઈસુ સાથે નજર મળતા જ ક્રૂસ ઉંચકવામાં સહાય કરે છે. ઈસુ સાથે જેની નજર મળે છે એને માટે ક્રૂસ પતિત પાવન બની જાય છે અને એ માર્ગે ચાલવામાં પછી એને કોઈ અડચણ રહેતી નથી. આપણે જ્યારે જ્યારે કોઈનો વિસામો બનીએ છીએ ત્યારે ત્યારે સિમોને જે કર્યું એ જ કરીએ છીએ. વેરોનિકાએ તુજને જોયો, મુખ પર સેવો રૂમાલ લોયો. પરચો પ્રેમનો દેખાડ્યો, મુખ ચહેરો છેડે પાડ્યો, મારા દેવ તું એણે રીબાય. વેરોનિકા ટોળામાંથી દોડી આવીને સિપાહીઓની પરવાહ કર્યા વિના ઈસુ સમક્ષ આવે છે. મારા પ્રભુની આ દશા. વેરોનિકા સામાન્ય બાઈ, પણ ઈસુ પ્રત્યે અગાધ સ્નેહ. એને ખબર છે ઈસુ નિર્દોષ છે. ઈસુ આવે છે ત્યારે એમને જોઈને એના હૈયે ચિરાડો પડે છે. પ્રભુ માટે નિર્ભય અને નીડર બની દોડી આવે છે. પ્રભુનો લોહી, ધૂળ, પસીનાથી ખરડાયેલો ચહેરો લૂછે છે. શું આપણે નિર્દોષ હોવા છતાં સજા પામેલા આપણા બંધુઓની વારે આવવાની, તેમને સહાયરૂપ થવાની નિર્ભયતા બતાવીએ છીએ ખરા? જો એમ કરીએ છીએ તો વેરોનિકાના રૂમાલની જેમ સ્વયં પ્રભુ આપણા હૃદયમાં બિરાજે છે અને એ વાતમાં કોઈ શંકા નથી. ભારે પાપનો બોજો નડિયો, બીજી વારે તું ભોએ પડ્યો. કેમ પડ્યો પ્રભુ ભોએ, મારા ગુન્હા અપરાધોએ, મારા દેવ તું એણે રીબાય. ચાલ ઝડપથી. ઈસુ થાકેલા છે.
સિપાહીઓનો માર ચાલુ જ છે. ખાડા ટેકરાવાળા માર્ગે ઈસુ પગલું ચૂકે છે અને બીજી વાર ભોંય પર ગબડી પડે છે. જ્યારે જ્યારે આપણે ભૂલોનું પુનરાવર્તન કરીએ છીએ, પાપોનું પુનરાવર્તન કરીએ છીએ, ત્યારે આપણે પ્રભુને આપણા હૃદયમાંથી ગબડાવી મૂકીએ છીએ. એ તને તો શું મારે ઉંચકીને લઈ જવાનો છે? ચાલ ઊભો થા અને આગળ વધ. रोती यरूशलेमनी स्त्रीओ देखी दिलासाना वेण बोल्या. મને જોઈ નવરો બાળ તમારાને જો મારા દેવ તો એણે જેમ તેમ ક્રૂસ પકડી ઈસુ ધીમે ડગલે આગળ વધે છે. ત્યાં રસ્તામાં ઊભેલી અને રડી રહેલી યરૂશાલેમની સ્ત્રીઓ મળે છે. એમને રડતી જોઈને ઈસુ ઊભા રહી જાય છે. થોડીવાર ઈસુ અને સ્ત્રીઓ એકમેકની સામે જોઈ રહે છે. સ્ત્રીઓના આંસુ અટકતા નથી. મારા માટે ન રડો, પણ તમારા પોતાના માટે અને તમારા સંતાનો માટે રડો. ઈસુ આ સ્ત્રીઓની વેદનાથી વાકેફ છે, તેમની અવદશાથી વાકેફ છે. એવી પરિસ્થિતિમાં પણ આ સ્ત્રીઓ એમના માટે આંસુ વહાવી રહી છે એ જોઈ ઈસુનું હૃદય ભલોવાઈ જાય છે અને ઈસુના મુખેથી શિખામણના શબ્દો નીકળે છે. આ શબ્દોનો અર્થ સમજવા જેવો છે. દુનિયાવી કોઈ બાબતો પાછળ આંસુ વહાવશો નહીં, પણ ઈશ્વરની નજરમાં ખોટા ઠરીએ એવું કંઈ થાય ત્યારે જરૂર પસ્તાવો કરી રડજો. निर्बल था तू भोए ढलियो, त्रीजी वार चता पाट पड़ियो. તો એ ખભે ક્રૂસ ભરી સે તું પીડા સહ્ય કરી મારા દેવ તો એણે રિવાય રે. સિપાહીઓ દ્વારા થતા સતત પ્રહાર ઈસુને ફરી એકવાર ભોંય પર પટકી દે છે. આપણે આ યાદ રાખવાનું છે. આપણને મળેલી શારીરિક શક્તિનો આપણે કોઈને રંજાડવામાં ઉપયોગ કરીએ ત્યારે આપણે માણસને નહીં પ્રભુને ભોંયે પટકીએ છીએ અને એ શક્તિ પીડિત, દુઃખિત, હતાશ, નિરાશજનોને બેઠા કરવામાં ઉપયોગમાં લઈએ છીએ. ત્યારે ભોંયે પટકાયેલા ઈસુને જ બેઠા કરીએ છીએ.
તેથી દુખડા ભારી વેઠ્યા મારા અંગ પાપો માટે તારું અંગ સારું ફાટે મારા દેવ તું એણે રે બાય રે. ચલો એના વસ્ત્રો ખેંચી કાઢો. આપણા સૌમાં એક એક સિપાહી જીવે છે. જરા થોડીવાર સિપાહીની જગ્યાએ પોતાની જાતને કલ્પી લો અને વિચારો, તમારે જેની સાથે નથી બનતું કે અણબનાવ છે તેને શિક્ષા કરવા કઈ હદે જાઓ છો. એને નીચું દેખાડવાની એક પણ તક તમે ચૂકતા નથી. યેન કેન પ્રકારે તમે એના લુગડા ઉતારી લો છો કે નહીં? ક્યારેય એ માણસની લાચાર થતી મનોદશાનો વિચાર કર્યો છે? ખીલા ઠોકી ક્રૂસે તને જડિયો પછી ક્રૂસને ઊભો ચાલી તુર્ત લોહી ધરા ધોવા પાપી દિલ અમારા મારા દેવ તું એણે રે બાય રે. ખિલ્લા અને હથોડી લાવ. હાથ સીધા કર. પગ ભેગા કર. ફરી ફરી આપણને અનુભવ થતો જ રહે છે કે ક્રૂસ અને માનવ જીવનની યાત્રા એક જ છે. જુઓ કેવા ક્રૂર છે આ સિપાહીઓ. ઈસુના હાથ અને પગને ભારેખમ ખીલાઓથી વીંધી ઈસુને ક્રૂસ પર જડી દે છે. આજે તો ક્રૂસ રહ્યો નથી, પણ ખીલા મારવાની પેલી સિપાઈ વૃત્તિ આપણામાં હજીએ છે. અને વખત આવે કોઈને ક્રૂસે જડી દેતા આપણે અચકાતા નથી. આપણી ક્રૂરતા પણ સિપાહીઓથી કંઈ કમ નથી. ચોટેલ લુગડા ખેંચ્યા તેથી દુખડા ભારી વેઠ્યા મારા અંગ પાપો માટે તારું અંગ સારું ફાટે મારા દેવ તું એણે રે બાય રે. ખીલા ઠોકી ક્રૂસે તને જડિયો પછી ક્રૂસને ઊભો કર્યો. ચાલી તુર્ત લોહી ધરા ધોવા પાપી દિલ અમારા મારા દેવ તું એણે રે બાય રે.
તો મંદિર તોડી પાડીને 3 દિવસમાં ઊભું કરવાનો હતો ને. હવે તારી જાતને જ બચાવ ને. એણે બીજાને બચાવ્યા પણ પોતાની જાતને જ બચાવી નહીં શકતો. હે પિતા, આ લોકોને માફ કર. તેઓ શું કરી રહ્યા છે તેનું તેમને ભાન નથી. મારા વહાલા શિષ્ય યોહાન, આ તારી માં. મારી વાલી માતા, આજથી આ યોહાન એ જ તારો દીકરો. મધ્યાહન થયો હતો. મને તરસ લાગી છે. મારા ભગવાન, મારા ભગવાન, તે મને શીદ તર છોડી દીધો. હે પિતા, મારા પ્રાણ હું તારા હાથમાં સોંપું છું. સંપૂર્ણ થયું. वालो वधस्तंभ व्योमे मनहर मधुरो लागे वेछे रुधिरनी धारा रड़ता बळूं आगे वालो वधस्तंभ व्योमे मनहर मधुरो लागे वेछे रुधिरनी धारा रड़ता बळूं आगे. મૃત્યુ માનવ જીવનનું સનાતન સત્ય. ઈસુ મૃત્યુને એક નવી ઊંચાઈ બક્ષે છે. આદમમાં આજ્ઞાભંગને પગલે મૃત્યુ છે, તો ઈસુ પરમેશ્વરે સોંપેલું કાર્ય પૂરું કરતાં કરતાં મૃત્યુને ભેટે છે. યાદ છે ને ઈસુના શબ્દો? જે કોઈ મારો અનુયાયી થવા માંગતો હશે તેણે પોતાનો ક્રૂસ ઉચકી મારી પાછળ પાછળ આવવું પડશે. ઈસુની લાશને ક્રૂસ ઉપરથી ઉતારવામાં આવે છે. માતા મરિયમને ખોળે મૂકવામાં આવે છે. માતા વિલાપ કરી રહ્યા છે. માત્ર 33 વર્ષની ઉંમરના ઈસુ સહુથી અપમાનિત ગણાતી સજા ભોગવતા મરણ પામ્યા છે. જીવન શકીશ કેમ ગાળી ઓ દીકરા મારા, વેઠ્યા દુઃખો કેમ ભારી, તમે વેઠ્યા દુઃખો કેમ ભારી, હા તમે વેઠ્યા દુઃખો કેમ ભારી, તમે
ઈસુનો જુવાન જો દીકરો ફાટી પડ્યો છે, એના દુઃખનું વર્ણન કયા શબ્દોમાં થઈ શકે? ઈસુ તો શારીરિક મૃત્યુને વર્યા છે, પણ મૃત્યુ ફક્ત શારીરિક જ હોઈ શકે? વ્યસન એ મૃત્યુ નથી? બુરી સંગત એ મૃત્યુ નથી? દુષ્કર્મ એ મૃત્યુ નથી? જે કોઈ આ પ્રકારના મૃત્યુને વરેલા છે, એમના મા બાપની પીડા કોણ સમજશે? એ માતા પિતાના મૌન આક્રંદને કોણ સાંભળી શકે? મારા તમને દુભાવ્યા, તમને દુખી કર્યા છે, તમને મારા પાપે મારા વાંકે ક્રૂસે ચઢાવ્યા તમને. હમ પાપોથી તમને દુભાવ્યા, ઓ મારા ઈસુ. ધિક્કાર્યા છે આમોએ તમને, ઓ મારા ઈસુ, મારા ઈસુ. માફી આપો અમને ઈસુ, માફી આપો. કાલવરીએ તમને ચઢાવ્યા, ઓ મારા ઈસુ. ક્રૂસનો ભાર અમોએ આપ્યો, ઓ મારા ઈસુ, મારા ઈસુ. માફી આપો અમને ઈસુ, માફી આપો. વારે વારે તમોને પાડ્યા, ઓ મારા ઈસુ. લોહીની તરતા હાલ કર્યા છે, ઓ મારા ઈસુ, મારા ઈસુ.